મેઘરજના કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત કરાઈ છે। સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરાઈ। પંચાયતના 8 સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં છે। સભ્યો સાથે વિકાસના કામોમાં સંકલનનો અભાવ છે। સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે સરપંચ પતિ વહીવટ કરે છે, કામમાં ગુણવત્તા નથી જળવાતી। સરપંચ ડામોર કમલાબેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે। ડેપ્યુટી સરપંચ અરોધ ભૂપેન્દ્રભાઈ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે। અમારી પંચાયતના સરપંચ શ્રી કમલાબેન મનહરભાઈ ડામોર અને રોજ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ ડેપ્યુટી સરપંચ, જેઓ અમારી બોડીના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે, પોતાની મનસ્વી રીતે જનતાના હિતનો વિચાર કર્યા વગર પોતાના સગા સંબંધને ધ્યાનમાં રાખી અને કામો કરાવે છે અને પંચાયતના સભ્યોની જે માગણીઓ છે, વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને ધ્યાનમાં લેતા નથી। એના વિરુદ્ધમાં અમારી બોડીના 8 સભ્યોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચની સામે અવિશ્વાસની દરખાસ્તની માગણી કસાણા તલાટી શ્રી જોડે કરી છે।